તો સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં હીરા ઉદ્યોગ હાલ મંદીના વમણમાં ફસાયો છે, ત્યારે અમેરિકા દ્વારા હીરા ઉદ્યોગ પર આકરો ટેરિફ લગાવવામાં આવતા ઝાલાવાડમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે। હીરાની નિકાસમાં ઘટાડો થતા સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં હીરા ઉદ્યોગના કારખાના બંધ થઈ રહ્યા છે, જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કારીગરો બેકાર બનતા તેમની રોજીરોટીનો પણ પ્રશ્ન સર્જાયો છે। અત્યારે હાલ ખૂબ જ મંદી ચાલી રહી છે અને ઉપર 50% ટેરિફના હિસાબે હીરાની માંગ ઘટી છે। એના હિસાબે અમને બહુ અહીંયા રતનપુરમાં અસર પડી છે અને છેલ્લા 3 વર્ષમાં 40 જેવા કારખાનાઓ બંધ થઈ ગયા છે। પેલા 5-6 હજાર કારીગરો કામ કરતા, હાલમાં 1000 થી 1500 કારીગરો કામે આવે છે। તેમાં અત્યારે મંદી ચાલી, એમાં પણ ઘટાડો થઈ શકે છે। હું 25 વર્ષથી અહીં રતનપુરની અંદર હીરાનું કારખાનું ચલાવું છું। અમારા સંજોગોની અંદર પહેલેથી કારખાના ઘણા બધા હતા, એમ કે 300 આજુબાજુ, અત્યારે ગણ્યા ગાંઠા કારખાના છે અને કારીગરો દિન પ્રતિદિન આ વધતી ગયેલી મોંઘવારી છે એની અંદર કારીગરોને બિચારાને કેટલું પણ ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે અને કારીગર દિવસે મોંઘવારી વધે પણ માણસના કારીગરને જે જરૂરિયાત છે એમાં દિવસે દિવસે માઇનસ આવે છે। એટલે કારીગરને વેતન વધે એવો કોઈ પ્રયત્ન સરકાર કરે અથવા કોઈ એવી કંપનીઓ કરે તો કારીગર હચવાઈ જાય અને મોંઘવારીમાં કારીગર બચી શકે એવું છે। આ મંદીના કારણે અત્યારે પહેલા જેવું કામ નથી થતું। પહેલા 700-800 રૂપિયાનું કામ થતું હતું અને 300-400 નું તો માન થાય છે। જેથી આ ટેરિફ લાગ્યો એટલે મંદી જેવું વાતાવરણ દેખાય છે અને જો આવી પરિસ્થિતિ રહેશે તો હીરામાં કારીગરો કોઈ રહે નહીં અને બીજા ધંધા તરફ વળી જાય છે અને હીરાનો ધંધો ચલાવવો બહુ મુશ્કેલ થઈ પડે એમ લાગે છે। અત્યારે મંદીના કારણે હીરાના કારખાના ધીમે ધીમે કે ને સુરેન્દ્રનગર રતનપુરમાં કેટલા બંધ થઈ ગયા છે। અત્યારે હું હાવ ઘરે ને ઘરે નવરો બેવું ને દિવાળીની 1.5 મહિનાની વાર છે ને ધીમે ધીમે બીજો ધંધો ગોતવી, પણ બીજા ધંધામાં દિવાળીના કારણે જે જગ્યા મળતી નથી ને હીરામાં ફૂલ મંદી છે। તો હીરામાં મંદી છે, તેના કારણે જે હીરાના વેપારીઓ છે, જે હીરાના કારીગરો છે, તે પણ અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। ઘણીવાર આપણે ભૂતકાળમાં બનાવ પણ જોયા છે કે કંટાળીને હીરાના જે કારીગરો હોય છે તેઓ આપઘાત પણ કરી લેતા હોય છે, તેના કારણે તેઓના પરિવાર પણ નોંધારા બની જતા હોય છે। તો વધુ એકવાર અમેરિકાએ જે રીતે હીરા ઉદ્યોગ પર પણ આકરો ટેરિફ લગાવ્યો છે, તેના કારણે જ ઝાલાવાડમાં હીરા ઉદ્યોગની ચમક છે તે ઝાંખી પડી ગઈ છે અને આ તમામ જે કારીગરો છે તેઓ પણ પોતાની આપવીતી જણાવી રહ્યા છે કે કેટલી મુશ્કેલી પડી રહી છે। એક તરફ મોંઘવારી છે તે કૂદકે ને ભૂસકે વધી રહી છે, સામે તેમની જે આવક છે તે બિલકુલ નથી વધી રહી।